અનેક મહત્વપૂર્ણ અપડેટ સામે આવી રહી છે તેની પર નજર કરી લઈએ તો દિલ્હીમાં પીએમ મોદી જે છે તે અટલ સ્મારક પહોંચી ગયા છે। અત્યારે હાલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અટલ સ્મારક પહોંચ્યા છે। અટલ સ્મારક ખાતે પીએમ મોદીએ નમન કર્યા છે। તો અત્યારે હાલ અટલ સ્મારક પીએમ મોદી પહોંચ્યા છે। અટલ બિહારી વાજપેયીને તેઓએ શ્રદ્ધાંજલિ પાઠવી છે। જે રીતે કહી શકાય કે આજે શપથવિધિ સમારોહ યોજાવાનો છે તે પહેલા અટલ સ્મારક વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહોંચ્યા છે અને તેઓએ શ્રદ્ધાંજલિ પાઠવી છે। અટલ સ્મારક ખાતે પીએમ મોદીએ નમન કર્યા હતા। અટલ સ્મારક ખાતે પીએમ મોદી પહોંચ્યા હતા અને તેઓએ નમન કર્યા હતા। તે પહેલા તેઓ રાજઘાટ ગયા હતા અને બાપુને શ્રદ્ધાંજલિ પાઠવી હતી। તો અટલ બિહારી વાજપેયીને શ્રદ્ધાંજલિ પાઠવવા માટે અત્યારે હાલ તેઓ અટલ સ્મારક પહોંચ્યા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે। દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે આજે રાજઘાટ તેઓ પહોંચ્યા હતા અને ત્યારબાદ તેઓ અટલ સ્મારક પહોંચ્યા છે। તો અટલ બિહારી વાજપેયીને વડાપ્રધાને શ્રદ્ધાંજલિ પાઠવી છે। આજનો દિવસ ખાસ એટલા માટે કારણ કે વધુ એક વખત એનડીએની સરકાર રચવા જઈ રહી છે। કહી શકાય કે અલગ અલગ જગ્યાએથી વિદેશી મહેમાનોનું જમાવડું પણ આજે જોવા મળવાનું છે।